સ્વાગત છે એક્ઝામ ટુડે ફર ફ્રેન્ડ ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ્સ ક્યારે આવશે રનિંગ સૌથી મોટો પ્રશ્ન અને જ્યારથી નવા અધ્યક્ષ આવ્યા છે મિત્રો ગ્રાઉન્ડની રોનક બદલાઈ ગઈ છે બરાબર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવી ગયો છે આ ઉત્સાહ છેલ્લે સુધી રહેવો જોઈએ શું છે મિત્રો પૂરી માહિતી સબૂત સાથે આપણે વાત કરીશું તમારા બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે રનિંગ ક્યારે આવશે મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સાથે સીસી ગ્રુપ બી અને એસટીઆઈ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને તમામ ટોપિકની 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ એક્ઝામ સુધી બરાબર એક્ઝામ સુધી તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આવશે અને પીએસઆઈ એલઆરડી બંને પરીક્ષાઓમાં 15થી 20% કરંટ અફેર્સ પૂછાવાનું છે બરાબર અત્યારે હાઈકોર્ટની પરીક્ષામાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાય છે એના સબૂત પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે ટેલિગ્રામમાં જઈને તમે જોઈ લેજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો મિત્રો ગઈકાલે ન્યૂઝ આવ્યા હતા ઘણા સમય પછી જ્યારથી હસમુખ પટેલ સાહેબ ગયા હતા નિર્જા બેન જે છે નિર્જા ગોટરુ આઈપીએસ નિર્જા ગોટરુ 1993 બેચના આઈપીએસ અધિકારી છે તેઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બની ગયા પહેલાં એના વિશે માહિતી આપું તમને મિત્રો આઈપીએસ નિર્જા ગોટરુ જે છે એ 93 બેચના આઈપીએસ છે અગાઉ તેઓ ગાંધીનગર ખાતે એડિશનલ ડીજીપી તરીકે નિમણૂક કરાયા હતા આઈપીએસ અધિકારી નિર્જા ગોટરુ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને કહેવાય છે કે મિત્રો એક જે છે પૂરી પ્રતિષ્ઠા સાથે પૂરી ઈમાનદારી સાથે તેઓ ભરતીની શરૂઆત કરશે અને જેવી રીતના હસમુખ પટેલ સાહેબ આપણને માહિતી આપતા હતા જેવો એક વિશ્વાસ હતો તેવો આ નિર્જાબેન પર પણ આપણે વિશ્વાસ મૂકી શકીએ કારણ કે અત્યાર સુધીમાં એમની જે છબી છે મિત્રો એક ઈમાનદાર અને કડક ઓફિસરની રહી છે હવે મિત્રો આપણે આવીએ આપણા ટોપિક પર કારણ કે 25 નવેમ્બરથી થોડુંક ટાઈમ લઈશ તમારો આ વિડીયોમાં છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ગુજરાત સમાચારમાં જે આપણે જોઈએ તો નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં આજની ન્યૂઝ છે નવેમ્બરમાં બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 10થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ પીએસઆઈની શારીરિક પરીક્ષા લેવામાં આવશે આવું ગુજરાત સમાચારની આ હેડિંગ છે મિત્રો આજની ન્યૂઝ છે પોસિબલ નથી કે 5 ડિસેમ્બરથી આપણી એક્ઝામ શરૂ થાય કારણ કે અત્યાર સુધીમાં કોલ લેટર પણ આવ્યા નથી અને હવે જે જાહેરાત છે મિત્રો એ હવે ડિસેમ્બર મહિનામાં જ આવશે નવેમ્બર મહિનામાં જાહેરાત નહીં આવે એટલે કે એક્ઝામ ક્યારે લેવાશે કોલ લેટર ક્યારે આવશે એ પણ લગભગ મંથ એન્ડ છે અત્યારે આપણો નવેમ્બર આજે 29 તારીખ થઈ ગઈ છે તો ડિસેમ્બર મહિનામાં જ એની જાહેરાત કરવામાં આવશે શા માટે ભરતી લેટ થઈ છે તો પગમાં બાંધવાના જે બેન્ડ હોય છે મિત્રો એના માટે જ આ ભરતી લેટ થઈ છે હવે સૂત્ર જણાવી રહ્યા છે કે એના ઓર્ડર અપાઈ ગયા એનું ટેન્ડર પર પણ બહાર પડી ગયું છે તો ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે ઇલેક્શન એક મહત્ત્વનો મુદ્દો છે આની અંદર પંચાયતના ઇલેક્શન બરાબર તમે જોશો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે ડિસેમ્બર જાન્યુઆરીમાં યોજાશે નવી મતદાર બહાર પાડવામાં આવશે આ નવેમ્બર 7ના ન્યૂઝ હતા એ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં અથવા તો જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં તો હવે જાહેર નહીં થાય પણ જાન્યુઆરી મહિનામાં મિત્રો પંચાયતના ઇલેક્શન છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આપણા ગુજરાતમાં અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાત પોલીસ ભરતી જે છે એની શારીરિક કસોટી પૂરી કરી દેવામાં આવશે એવું અત્યારે જણાઈ રહ્યું છે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે ડિસેમ્બર જાન્યુઆરીમાં એના પહેલાં આપણી આ શારીરિક કસોટી જે છે પૂરી થઈ જશે મિત્રો ડિસેમ્બરમાં નવું શિડ્યુલ આવશે રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો યુવાનો આ પરીક્ષા માટે લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અગાઉ શારીરિક કસોટી નવેમ્બરના અંતમાં આસપાસમાં યોજાય તેવી શક્યતાઓ હતી પરંતુ હવે નવેમ્બરમાં નહીં પરંતુ ડિસેમ્બર મહિનામાં પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં પણ જો આપણા કોલ લેટર ચાલુ થઈ જાય તો તમે માનીને ચાલો કે 15 અથવા તો 20 ડિસેમ્બર સુધીમાં રનિંગ ચાલુ થઈ શકે આપણે 6 થી 7 દિવસ કોલ લેટરના માનીને ચાલીએ તો 15થી 20 ડિસેમ્બર સુધીમાં આ ભરતી એટલે કે શારીરિક કસોટી શરૂ થઈ શકે રીઝન એ જ છે મિત્રો જેટલું લેટ કરશે કારણ કે સ્થાનિક સ્વરાજની આગળ ચૂંટણી આવી રહી છે બીજી વાત શિયાળાનો ટાઈમ પણ
પતી જશે પછી આપણે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમી ચાલુ થઈ જાય તો ગરમીમાં રનિંગ કરવું પોસિબલ નથી. તો પોસિબલ છે કે આપણી જે રનિંગ છે એ 20થી 25 ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. બરાબર. તો મિત્રો તૈયારીમાં લાગી રહો. સરકાર છે ગમે ત્યારે જાહેર કરી શકે. ઘણા વિદ્યાર્થીઓ હજુ ઊંઘમાં છે કે હજુ તો નવા અધ્યક્ષ આવ્યા 10-15 દિવસમાં તેઓ સિસ્ટમ સમજશે પછી તે કોલ લેટર બહાર પાડશે. એવું નથી મિત્રો, તૈયારી પૂરી થઈ ગઈ છે. ખાલી અધ્યક્ષ બદલાયા હતા પણ સિસ્ટમનું કામ ચાલુ હતું. તો તમે તમારી તૈયારીમાં લાગી રહો. આજુબાજુના જે નેગેટિવ તત્વો છે એનાથી દૂર થઈ જાઓ. ઇલેક્શન પહેલાં આપણી ભરતી આવી જશે એવું અત્યારે સૂત્ર પણ જણાવી રહ્યા છે, નિષ્ણાંત પણ જણાવી રહ્યા છે. મારું પણ એવું માનવું છે. તમારા મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. મિત્રો જો તમે પોલીસ ભરતીની તૈયારી કરતા હો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.